નમસ્કાર. પ્રબોધિની એકાદશી વિશે. કારતક શુદ્ધ એકાદશી એટલે જ પ્રબોધિની એકાદશી. અષાઢ મહિનામાં સૂઈ ગયેલા ભગવાનને 4 મહિના જેટલી લાંબી ઊંઘ પછી ઉઠાડવાની એકાદશી. ભગવાનને ઉઠાડવા તેની પાછળના ભાવનાત્મક દ્રષ્ટિકોણ મુજબ આપણામાં રહેલા રામને જગાડવાનો મતલબ કે આપણને આપણી જવાબદારીનું ભાન થવું. ટૂંકમાં ભગવાનને જગાડવા એટલે જાતને જગાડવી. જેણે પોતાની જાત પર ભરોસો નથી તેને જ આત્મશ્રદ્ધા વિનાનો માણસ કહેવાય. જે લાંબી સોડ તાણીને સૂતો રહે છે, મતલબ કે પગ પર પગ ચડાવીને બેસી રહે છે, જેને આપણે આળસુ કહીએ છીએ, તેવા માણસોને ભગવાન મદદ કરતા નથી. આપણી સંસ્કૃતિ પુરુષાર્થવાદી છે. આપણી સંસ્કૃતિ સૂતેલાને બેઠો કરનારી છે, બેઠેલાને ઊભો કરનારી છે, ઊભેલાને ચાલતો કરનાર અને ચાલતાને દોડતો કરનારી તેવી જીવંત અને પ્રેરણાદાયી સંસ્કૃતિ છે. સૂર્યના ઉગવાથી નહીં, માનવીના જાગવાથી સવાર થાય છે. જાતને જગાડવી એટલે શું? જાતને જગાડવી એટલે સાચું સમજવું. સમજી એટલું જ ન પતે, તે પ્રમાણે આચરણ કરવું. માણસના જીવનમાં વિચાર, વાણી અને વર્તન એક બનવું જોઈએ, એક થવું જોઈએ. જીવનમાંથી આળસ, અજ્ઞાન અને અંધશ્રદ્ધા દૂર થવી જોઈએ. માનસિક, બૌદ્ધિક અને આત્મિક વિકાસના બારામાં જાગૃત થવું જોઈએ. જીવનમાં ભાવ, પ્રેમ અને આનંદ તેમજ સંસ્કારોનું સંવર્ધન થવું જોઈએ. ધર્મ, નીતિ અને સંસ્કૃતિ જેવી મહત્વની બાબતોમાં જાગૃતિ રાખવી. સાચી જાગૃતિના અભાવમાં આજ માનવ જીવનના બધા વ્યવહારો ઉપલક્ષ્ય બની ગયા છે. ખરેખર આપણે જીવનનું ઊંડાણ જ ખોઈ દીધું છે. આપણે ચાલીએ છીએ ઘણું, પણ પહોંચતા ક્યાંય નથી. આપણે જોઈએ છીએ ઘણું, પણ પામતા કાંઈ નથી. આપણે સાંભળીએ છીએ ઘણું, પણ સમજતા કાંઈ નથી. આપણે બોલીએ છીએ ઘણું, પણ જાણે કાંઈ જ કહેતા નથી. કારણ કે આપણા કર્મની પાછળ જ્ઞાનનો પ્રકાશ અને ભાવની ભીનાશ હોવી જોઈએ, જે નથી. આવા વિચારોને સમજવા શક્તિ, સમજણ અને ભાવ સૌને મળતા રહીએ તેવી પ્રભુને અંતઃકરણપૂર્વક પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. જય ઉમિયાજી. સૌનું મંગળ થાવો.